નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું મારી ચેનલ પર સ્વાગત છે. આજે આપણે બનાવીશું એક હેલ્ધી નાસ્તો. એના માટે મેં અડધા કપ ચણા દાળને પલાળીને રાખી દીધી હતી. ચણાની દાળને 4 થી 5 કલાક માટે પલાળીને રાખી દેવાની છે. હવે આપણે આને એક મિક્સી જારમાં નાખી દઈશું અને એને પીસીને એક દરદરી પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવવી એકદમ સહેલી છે અને ટેસ્ટી પણ છે. તો તમે વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. તમારા માટે આ રેસીપી ઘણી જ ઉપયોગી થશે. તમે આને નાસ્તા માટે બનાવી શકો છો અથવા તો બચ્ચાઓના લંચ બોક્સ માટે પણ બનાવીને તૈયાર કરી શકો છો. તો અહીં મેં એક બાઉલ લઈ લીધું છે. અહીં મેં 1/2 કપ જેટલી સૂજી લીધી છે, એને આમાં નાખી દઈશું અને 1/2 કપ જેટલું દહીં લીધું છે, એને પણ આમાં ઉમેરી દેવાનું છે. અને જે આપણે દાળ પીસીને તૈયાર કરી હતી એ પણ આમાં નાખી દેવાની છે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકનને બી પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. હવે આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાની છે. આ સમયે આમાં પાણી નથી ઉમેરવાનું. જો જરૂર પડશે તો આપણે પાછળથી પાણી નાખીશું. હવે આને 10 મિનિટ માટે ઢાંકીને સાઈડમાં રાખી દઈશું, જેથી સૂજી સારી રીતે ફૂલી જાય. તો તમે જોઈ શકો છો, સૂજી સરસ ફૂલી ગઈ છે. હવે આપણે આમાં પાણી ઉમેરીશું. પાણી થોડું થોડું જ એડ કરવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. વધારે પડતું પતલું નથી બનાવવાનું આ બેટરને. અહીં મેં અડધી ચમચી આદુની પેસ્ટ લીધી છે અને અડધી ચમચી મરચાંની પેસ્ટ લીધી છે. તમે મરચું વધારે પ્રમાણમાં પણ નાખી શકો છો. 2 ચમચી જેટલા સ્વીટ કોર્ન નાખીશું, જેને મેં થોડાક દરદરા પીસી લીધા હતા, અને સાથે 2 ચમચી જેટલા વટાણા નાખ્યા છે, એ પણ બાફેલા લીધા છે, અને 2 ચમચી જેટલી ઝીણી સમારેલી ગાજર અને થોડા ધાણા નાખી દઈશું. તમે બીજા કોઈ શાકભાજી પણ નાખી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને 2 પિંચ જેટલો બેકિંગ સોડા નાખવાનો છે, અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તમને જે પણ વેજીટેબલ્સ ગમતા હોય અથવા તો તમારા છોકરાઓને ભાવતા હોય એ આમાં નાખી શકો છો. અહીં મેં 1 ચમચી જેટલું પાણી વધારે નાખ્યું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો, બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ. વધારે પડતું પતલું નથી કરવાનું. ચાલો, તો હવે આપણે આ નાસ્તો બનાવી લઈએ. એના માટે એક પેનને મેં ગેસ પર મૂકી દીધું છે. એમાં 2 નાની ચમચી તેલ નાખીશું. તેલ થોડું ગરમ થાય ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી આમાં રાઈ નાખવાની છે. અને સાથે થોડા સફેદ તલ પણ નાખીશું. તમે આ તડકામાં ઝીણા સમારેલા મરચાં પણ નાખી શકો છો અને હિંગ પણ નાખી શકો છો. રાઈ અને તલ ચટકી જાય ત્યારબાદ આપણે આ બેટર નાખી દઈશું. અને આને વધારે પડતું પતલું નથી કરવાનું. જો તમે પતલું રાખશો તો તમારો નાસ્તો તૂટી શકે છે. એના માટે આને થોડું ઠીક જ રાખવાનું છે, પતલું નથી કરવાનું વધારે પડતું. હવે આપણે આને ઢાંકીને શેકાવા દઈશું. એક બાજુ સરસ શેકાઈ જાય ત્યારબાદ આપણે એને પલટાવી લઈશું. તો તમે જોઈ શકો છો, ઉપરનો લોટ સુકાઈ ગયો છે. તો હવે આપણે એને પલટાવી લેવાનું છે અને બીજી તરફ પણ શેકી લઈશું. તમે બીજી તરફ પણ તેલ નાખી શકો છો, મેં નથી નાખ્યું. બીજી બાજુ પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીને તૈયાર કરી લેવાનું છે, અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે, અને આ રીતે ચલાવતા રહેવાનું છે. હવે એને પલટાવી લઈએ. તો તમે જોઈ શકો છો, બંને તરફ સરસ શેકાઈ ગયું છે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી થોડી પણ ગમી હોય તો લાઈક અને શેર જરૂર કરી દેજો. ચાલો, તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. અને આ રીતે બીજો નાસ્તો પણ બનાવીને તૈયાર કરી લઈશું. તો મેં અહીં થોડું તેલ નાખ્યું છે અને સાથે રાઈ અને તલ પણ નાખી દઈશું. તો આ રીતે બધો જ નાસ્તો તૈયાર કરી લેવાનો છે. ફટાફટ બનીને તૈયાર થઈ જશે. આ નાસ્તાને બનાવવામાં 5 જ મિનિટનો સમય લાગે છે. તો તમે આને ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો.
અને આને તમે ચટણી જોડે ખાઈ શકો છો અને છોકરાઓને કેચઅપ જોડે પણ આપી શકો છો. ઉમ્મીદ કરું છું આજની મારી આ રેસીપી તમને ગમી હોય. રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હું તમને કાપીને પણ બતાવી દઉં. તો તમે બચ્ચાઓને આ રીતે કાપીને પણ આપી શકો છો અને ઉપર થોડી ચીઝ પણ નાખી શકો છો. તો તૈયાર છે અહીંયા આપણો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો. તો હું મળું છું એક બીજી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.